હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો બધા? ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો? બધાને ખબર છે, પણ જ્યારે તમે શાળામાં જાઓ અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ફોર્મ ભરાય ત્યારે તમારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ, વર્ડ સબ્જેક્ટ દીઠ કેટલા પૈસા પે કરવાના છે, એની બધી ઇન્ફોર્મેશન આજે હું તમને આ વિડીયોમાં આપવાની છું. તો જોઈ લેજો કે તમારે કેટલા પૈસા પે કરવાના છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલમાં નયા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો કે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ જો તમે આપવા ઈચ્છો છો તો આટલા સબ્જેક્ટ આટલા રૂપીસ છે. અહીંયા મેં બે પોર્શન બનાવ્યા છે, 4th સ્ટાન્ડર્ડ 12 એન્ડ 4th સ્ટાન્ડર્ડ 10. બધાને ખબર છે કે 10th સ્ટાન્ડર્ડમાં પણ હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે છે અને બેસ્ટ ઓફ 2 માર્ક્સ તમારા કન્સિડર થવાના છે. જો તમે સ્ટાન્ડર્ડ 12 સાયન્સમાં છો તો તમારું વન સબ્જેક્ટ મતલબ એક સબ્જેક્ટની જો તમે એક્ઝામ આપો છો તો તમારે 210 રૂપીસ પે કરવાના થશે. બે સબ્જેક્ટની એક્ઝામ આપવા માંગો છો તો 345 રૂપીસ, 3 સબ્જેક્ટની એક્ઝામ આપવા માંગો છો તો 485 અને મોર દેન 3 સબ્જેક્ટની જો તમે એક્ઝામ આપવા માંગો છો તો 695 રૂપીસ તમારે પે કરવાના રહેશે. પ્રેક્ટિકલ એક્ઝામમાં જો તમે ફેલ થયા છો તો પ્રેક્ટિકલ એક્ઝામ પણ આપી શકો છો, જેનો ચાર્જ મેં અહીંયા લખ્યો છે 125 રૂપીસ. મને મોસ્ટલી બે ક્વેશ્ચન સૌથી વધારે પૂછે છે. એક, મેડમ હું રિપીટર છું અને મતલબ લાસ્ટ ટાઈમ મતલબ 2025 ચાલે છે તો 2024માં મેં એક્ઝામ આપી હતી ત્યારે ફેલ થયો હતો, ફરીથી ઇમ્પ્રુવમેન્ટ આપી એમાંય ફેલ થયો અને 2025માં કન્ટિન્યુ કર્યું. તો હવે હું બીજી વાર રિપીટરમાં એક્ઝામ આપું છું તો આ રિપીટરની હવે જો ઇમ્પ્રુવમેન્ટ આવશે તો હું એક્ઝામમાં અપિયર થઈ શકું, હું આપી શકું? હા દોસ્તો, તમે આપી શકો છો. ડન. એક વસ્તુ એ યાદ રાખવાની છે. નેક્સ્ટ વસ્તુ, સ્ટાન્ડર્ડ 10 ના લોકો મને એક વસ્તુ ખાસ પૂછે છે કે મેડમ અમે પહેલી વખત જે એક્ઝામ આપી હોય બેઝિક મેથ્સમાં આપી હોય તો શું મારે બીજી વખત એક્ઝામ આપી હોય તો હું સ્ટાન્ડર્ડ મેથ્સમાં આપી શકું? હા, તમે આપી શકો છો. કોઈ પણ સ્કૂલ વાળા તમને મિસગાઈડ કરે, મિસલીડ કરે તો જોવાની કઈ જરૂર નથી. બોર્ડનો સર્ક્યુલર પ્રોપરલી મેન્શન કરે છે કે બેઝિક મેથ્સ વાળા લોકો સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી શકે છે. ઓકે, સ્ટાન્ડર્ડ 10 ની અગર વાત કરું તો એક સબ્જેક્ટના છે 150 રૂપિયા, બે સબ્જેક્ટના છે 215, ત્રણ સબ્જેક્ટના છે 275 એન્ડ મોર દેન 3 સબ્જેક્ટમાં જો તમારે એક્ઝામ આપી છે તો 395. હજી પણ એક ક્વેશ્ચન બાળકો મને ખાસ પૂછે છે કે ફોર એક્ઝામ્પલ મેં મેડમ 5 સબ્જેક્ટનું ફોર્મ ભર્યું, હા ના, તો 5 સબ્જેક્ટમાં અપિયર થવું કમ્પલસરી છે? દોસ્તો, તમે જ્યારે 5 સબ્જેક્ટનું ફોર્મ ભરશો ત્યારે તમારા પૈસા તો 5 સબ્જેક્ટ પ્રમાણે જ પે કરવાના રહેશે. જો તમે 100 રીઝન એ એક્ઝામ આપવા નથી જતા તો એબ્સેન્ટ લખાઈને આવશે, કોઈ ઇશ્યુ નથી. ચલો ડેમો આપી દો. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ મેથ્સ સબ્જેક્ટની. મેથ્સમાં તમે પહેલી વખત જે આપણી એક્ઝામ હોય આપવા ગયા ને એમાં તમારા આયા 69. બીજી વાર તમે ફોર્મ ભર્યું પણ એક્ઝામ ના આપી તો એમાં લખીને આવશે તમારું એબ્સેન્ટ. તો તમારો જે અહીંયા એક થર્ડ કોલમ બનશે એ ફાઇનલ કોલમ બનશે ને એમાં તમારા માર્ક્સ કન્સિડર થશે 69. તો એબ્સેન્ટ રહો તો પણ કોઈ ઇશ્યુ નથી. તો આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટે તમારે મારી યુટ્યુબ ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.